નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ટીમ ઇન્ડિયાની જીતની વડોદરામાં ભવ્ય ઉજવણી. માંડવી રોડ પર દિવાળી જેવો માહોલ. દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને જીત મેળવી. આ સાથે જ 12 વર્ષ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમની જીત થતાં જ દેશભરમાં ક્રિકેટ ફેન્સમાં જશ્નનો માહોલ જામ્યો છે. અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ભારતીય ટીમની જીતની ઉજવણી કરી હતી. માંડવી રોડ પર મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ભારતીય ધ્વજ સાથે આવી પહોંચ્યા હતા, જેના કારણે રસ્તો જ બ્લોક થઈ ગયો હતો. ક્રિકેટ ફેન્સ રાષ્ટ્રીય ધ્વજ સાથે ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. દિવાળી જેવો માહોલ વડોદરામાં જોવા મળ્યો હતો. જોઈ રહ્યા છો બધું પાછળ આગળ મારી પાસે શું કહેવાનું શું હોય. ઇન્ડિયાનો જોશ જોઈને આપણને બી એમ થાય કે આપણે બી ક્રિકેટ રમીએ એમ. મારી 64 વર્ષની ઉંમર છે. પહેલી વખત આવો જોયેલું છે મેં જોશ તો બધાનો. તમે જોઈ શકો છો બધાને. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણે રોહિત શર્મા કેપ્ટન જે હિસાબે રમ્યા છે, વિરાટ કોહલી આજે ભલે 0 પર આઉટ થયો પણ આગળની મેચમાં એનો મસ્ત રમ્યો છે. એની રીતે જ આપણે જીત્યા છે. વિરાટ કોહલી. છાણી ખાતે વસંતારા સ્કાય બની રહ્યું છે, ત્યારે સ્ટવ પ્રાઇમની દિવાલને અડીને બિલ્ડર્સ દ્વારા કામકાજ ચાલતું હોવાથી સ્ટવ પ્રાઇમની દિવાલ ધડાકા સાથે ધરાશયી થતાં 2 ટાવરમાં રહેતા આશરે 40 જેટલા લોકોના મકાન ખાલી કરવામાં આવ્યા હતા. સત્વ પ્રાઇમ કોઓપરેટિંગ હાઉસિંગ સર્વિસ સોસાયટીમાંથી હું મૈનક પટેલ વાત કરું છું. એઝ અ ટ્રેઝરર. ઘટના જ્યારની બની ત્યારનો હું નીચે આવેલું છું. દરેક એજન્સી જોડે હું વાત કરી રહ્યો છું, લાઈક વડોદરા ગેસ લિમિટેડ, ફાયર બ્રિગેડ, પોલીસના જવાનો, દરેક જણ જોડે. પણ અમને હજુ સુધીમાં જે ઘટનાના જે બની છે, જેના રિલેટેડ કોઈ વ્યક્તિ છે, એ કોઈ અમારી સોસાયટીમાં અમને મળવા માટે નથી આવ્યું. જેવું કે હમણાં 2 ટાવર જોઈ શકો છો, જી ટાવર અને ઈ ટાવર. બંનેના 160 ફેમિલીને ખાલી કરે છે. 160 લોકો અત્યારે અહીંયા બહાર છે, જેમને કે જમ્યા નથી, કઈ નથી. પણ એમના પૂછવા માટે ના બિલ્ડર ફોન ઉઠાવતો નથી કે ના એના દ્વારા કંઈ પણ, અને જવાબદાર તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતું. એ અમને બહુ દુઃખની વાત લાગી રહી છે અત્યારે. અત્યારે કેટલા વાગ્યા બનાવ બન્યો? આ બનાવ 6:30 થી 7 વાગ્યાની અંદર બનેલો છે. કોઈ મોટા પ્રમાણમાં કોઈ જાનહાની એવું કંઈક થયું કે ખાલી ફક્ત નુકસાન જ થયું? અત્યારે તો અમારી સોસાયટીનું નુકસાન થયેલું છે. કમ્પાઉન્ડ વોલ અમે લોકોએ કરેલી ને ઘણું એવું છે. પણ જો આનું તરત નિરાકરણ નહીં કરે તો અમારા 2 ટાવર જે ગમે તે ટાઈમે ધરાશાયી થઈ શકે એમ છે. જે રીતે વાત કરીએ કે જ્યારે 10મા અને 12મા ધોરણની એક્ઝામ ચાલી રહી છે, ત્યારે આ 2 ફ્લેટોમાં 10મા અને 12મા ધોરણના સ્ટુડન્ટ્સો રહેતા હશે, છોકરાઓ રહેતા હશે. શું કહેશો તમે એમના વિશે કે જ્યારે અત્યારે કોઈ સત્તાધીશ આવ્યા નથી? હા સાહેબ, અમે એના માટે કહીશું કે બંને ટાવરમાં 5 એક સ્ટુડન્ટ જે રહે છે, જે 10મા અને 12માની એક્ઝામ આપી રહ્યા છે. અમે લોકોએ કન્ટિન્યુ એમના કોન્ટેક્ટ કરી રહ્યા છે આજુબાજુના બિલ્ડરો થ્રુ. પણ અમને કોઈ એ લોકો અમારો ફોન નથી ઉચકતા કે એમના માણસો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા. જે રીતે વાત કરીએ, બાજુની અંદર જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, જે લોકોનું કહેવું એવું છે કે સત્તા પર બેઠેલા એ લોકોની છે, તો હાલ જે ફ્લેટની દિવાલ જ ધરાશાયી થઈ છે. શાયદ આપણે ઈશ્વર કરે ને કંઈ થાય નહીં આગળ, જો કંઈક મોટું નુકસાન થયું તેનું જવાબદાર પડશે કોણ રહેશે? શું કહેશો સાહેબ? એ તો જે બાજુવાળા વ્યક્તિએ અત્યાર લગીને અમને કંઈ નથી થયું, પણ બાજુવાળાએ ખોદ્યું તો અમને નુકસાન થયું. તો હું તો એવું જ માનીશ કે બાજુવાળા સત્તામાં હોય કે ના હોય, પણ હું તો એના જ જવાબદાર આજે માનું છું ને. જો એ ખરેખર બહુ ખોટો માણસ કહેવાય, કેમ કે અત્યાર સુધીમાં અમારા ફોન નથી ઉચકતા, નથી સોસાયટીમાં આવ્યા, ને ગમે તે ક્ષણે કંઈ પણ થઈ શકે એમ છે. અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો, ટાઈમ પ્રમાણે હજુ પણ પબ્લિક ઘરે નથી ગઈ ને બહારની બહાર છે. આવો તમે એઝ અ સોસાયટીના ટ્રેઝરર તરીકે મને પૂછો તો આ લોકોને કેટલા દિવસ મારા બહાર સુવડાવવા, કેટલા દિવસ બહાર એમના જમવાની, ચાની વ્યવસ્થા કરવાની, એ મને કહો. જે રીતે સાહેબ વાત કરીએ કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કેવું છે કે જે ચીટીખોર હશે કે જે ચીટરખોર હશે એમને છોડવામાં નહીં આવે. કે જે રીતે વાત કરીએ કે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે
એના લીગલી કાગળિયા થશે કે નહીં હોય, શું કરશો તમે? સાહેબ હું તો એવું કહું છું, એમનો ટેકનિકલ એન્જિનિયર અહીંયા આવી ગયા છે, પીડબ્લ્યુડી વાળા કે ટીડીઓ અહીંયા આવી ગયા છે, પણ અમને સોસાયટીમાં તો કોઈ મળવા જ નથી આવ્યું. તો અમારે શું સમજવું કે આ હું રિક્વેસ્ટ કરીશ હર્ષ સંઘવી સાહેબને કે જે એટલા પાવરફુલ વાત કરી રહ્યા છે, તો આ સાઈડનું એ કંઈક કરીને બતાવો તો હું એમને માનીશ. હું મૈનક પટેલ જ્યારે એ કરશે ને તો એમને ખુદ એમને ઈમેલ કરીને એમને જાણ કરીશ ટ્વિટર પર કે અમારી સાઈટ પર જે નુકસાન થયું ને એનું એમને ભરપાઈ કર્યું છે. સાથે સાથે વાત કરીએ કે કોર્પોરેટ જે બાજુમાં જે બિલ્ડર છે એનું નામ અને એની સાઈડ કયા નામથી ચાલે છે? એની સાઈડ વસંતારા કરીને છે અને એમના દૂર દૂર સુધીના મને લાગે છે ધર્મેન્દ્રસિંહ કરીને જે છે એ પર્સનની આ સાઈડ છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા. વિશ્વ મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં મહિલાઓની સિદ્ધિઓ, હકો અને સમાનતાની લડતને માન્યતા આપતો આ દિવસ મહિલાઓ માટે સમાનતા, સ્વતંત્રતા અને અધિકારોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે. મહિલાઓ પ્રાચીન સમયથી જ વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેને સમાજને આગળ વધાર્યું છે. આજે મહિલાઓ શિક્ષણ, રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, બિઝનેસ, આરોગ્ય અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પ્રગતિ કરી રહી છે. છતાંય સામાજિક અન્યાય, લિંગભેદ, શારીરિક અને માનસિક હિંસા જેવી અનેક સમસ્યાઓ આજે પણ અસ્તિત્વમાં છે, જેમાં સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ આજે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આજે પાણી બચાવો પર બહેનોને માહિતી આપવામાં આવી હતી. સાથે આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. સાથે સયાજી હોસ્પિટલની તમામ નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. આજે સયાજી હોસ્પિટલમાં વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મહિલાઓના સન્માનનો કાર્યક્રમ શહેરના મેયરની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે. સયાજી હોસ્પિટલ ખાતે કમલેશભાઈ પરમારના નેજા હેઠળ નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા 18 વર્ષથી આ મહિલા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. વિશ્વની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બહેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં અને માના સ્વરૂપમાં એ દરેક મહિલા હોય છે.
મહિલાઓ ખૂબ આગળ આવે, ખૂબ તંદુરસ્ત અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરે. આજે વિશેષ કાર્યક્રમની વિશેષતા એ છે કે કેચ ધ રેન કેન્દ્રના જળસંચય મંત્રી આદરણીય પાટીલ સાહેબના નેજા હેઠળ જે સમગ્ર ભારતમાં પાણી બચાવો અભિયાનનું પણ આજે બહેનો દ્વારા એક પ્રદર્શન પણ કરવામાં આવશે અને સાથે સાથે તબીબ, સફાઈ કામદાર, નર્સિસ, શિક્ષણ જગત સાથે જોડાયેલા અને મેયરશ્રી આનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહિલાઓ ખૂબ આગળ આવે, ખૂબ તંદુરસ્ત અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય, એ જ મારી શુભેચ્છા. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આજરોજ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તી વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. લોક લાગણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવા માટે દરેક ગુજરાત
દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી હંમેશા ગરીબોની પડખે છે અને હંમેશા જ ખોટા કૃત્યો માટે આમ આદમી પાર્ટી આગળ આવે છે. આજે જે સરકારી મીટરો, જે સ્માર્ટ મીટરો બરોડાની અંદરથી શરૂઆત કરવામાં આવી અને આખા ગુજરાતમાં લગાવી રહ્યા છે, અમારું માનવું છે આ સ્માર્ટ મીટરો ન હોવા જોઈએ. સ્માર્ટ મીટર ગરીબ જનતા જેનું બિલ 1000 કે 2000 રૂપિયા આવતું હોય અને તેના ત્યાં લગાવી અને પહેલેથી પૈસા ઉઘરાવી અને મોટા તંત્રથી કે મોટી રીતે પૈસાની ઉઘરાણી કરવી, આ અત્યંત ખોટું છે. ખરેખર આ સ્માર્ટ મીટરો તો સરકારી તંત્રોમાં લગાવવા જોઈએ, કારણ કે એમનું કરોડો રૂપિયા, અબજો રૂપિયાનું બિલ જે MGVCL પર આજ બી લેવાના નીકળે છે, પણ તેમનું મીટર પણ નથી કપાતું કે તેમની પાસે કોઈ પણ ઉઘરાણી કરવામાં નથી આવતી. આમ જનતાની જોડે આવો દુર્વ્યવહાર કરવામાં કેમ આવી રહ્યો છે? આજે આમ જનતા જે ખરેખર સોલર લગાવવા માંગતી હોય તે બી આજે આ ભયના કારણે કે સોલર લગાવીશું નવું મીટર આવશે તો એ સ્માર્ટ મીટર ન આવી જાય તેના કારણે તેના પણ લાભ લઈ શકતી નથી. તો આમ આદમી પાર્ટીનું કેવું છે કે ભાઈ આ સ્માર્ટ મીટરો ખરેખર બંધ જ રાખવા જોઈએ, એનો કોઈ ઉપયોગ ન હોવો જોઈએ અને જો લગાવવા હોય તો સરકારી તંત્રમાં લગાવે, તેનો અમને કોઈ વિરોધ નથી. ડભોઈમાં દસાલાડ વાડી ખાતે રે હોળી રસિયાનો ફૂલફાગ મહોત્સવ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં આન બાન શાન સાથે ઉજવાયો. હોળી પર્વને અનુલક્ષી ડભોઈ દસાલાડ વાડી ખાતે પૂજ્યશ્રીના સાનિધ્યમાં રે હોળી રે રસિયાનો રંગારંગ કાર્યક્રમ મુખ્ય મનોરથી રેડિયોલોજિસ્ટ ડૉક્ટર ધરતી પિયુષ પરીખ, ડૉક્ટર યશવી મિતેશ શાહ, ડૉક્ટર ધ્રુવી જય શાહ, સુધાબેન એમ શાહ, નિવૃત્ત આચાર્ય નૈનાબેન સતીશકુમાર શાહ, પાવી જેતપુરવાડા મહિલાઓના સહયોગથી રસનિધિ કલાવૃંદના મોહિનીબેન શાહ, કીર્તનકાર વૃંદ દ્વારા સંગીતના સથવારે ડભોઈ દસાલાડ વાડી ડભોઈ ખાતે યોજાયો. કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદયશ્રીના સમાજના આગેવાનો અને મનોરથી દ્વારા ઉષ્માભેર સ્વાગત સન્માન કરાયું અને પૂજ્યશ્રીના કરકમલો દ્વારા સહયોગી મહિલા મનોરથી બહેનોને સ્મૃતિ ચિહ્ન મોમેન્ટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. जिस तरह से जिससे प्रेम करते हैं वो अगर पास आता है तो प्रेम की अनुभूति होती है, जब वही दूर चला जाता है तो विरह के रस की अनुभूति होती है. जिस तरह से भूख की रस की अनुभूति होती है, वही अन्न मिलने पे, खाना मिलने पे संतुष्टि की रस की अनुभूति होती है. तो ये जो रस शब्द है उसके पीछे एक मूल तत्व छुपा हुआ है जो है आनंद. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. આ કામના આરોપી ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ રહેઠાણ ભાતુજી મંદિર સામે એકતાનગર છાણી જકાતનાકા વડોદરાનો પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો MP ખાતેથી પોતાની 4 વ્હીલરમાં નહીં પકડાય અમિત રહેઠાણ અગોરા મોલ પાસે આ સમા વડોદરાને વેચાણ કરવા હેતુસર ભરી લાવી રેડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીનની બોટલ ટીન નંગ 1232 કિંમત રૂપિયા 1,97,040 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 તેમજ એક 4 વ્હીલરની કિંમત 5 લાખ મળીને કુલ કિંમત રૂપિયા 7,20,040ની મત્તાની પકડાઈ જઈ ગુનો કરેલ હોય તે બાબતે ગુનો રજીસ્ટ્રેશન કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીક ઓરસંગ નદીના કાંઠે રવિવારે
માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી. શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ આજે મૃતદેહ મળી આવતા ચાંદોદ પોલીસે જરૂરી કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ ખસેડ્યો હતો. મૂળ ગામ મથાસર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા અને હાલ સિનોર તાલુકાના સતીસાડા ગામે ખેડૂત ત્યાં ખેત મજૂરી અર્થે રહેતા આધેડ પારસિંગભાઈ ડોસિયાભાઈ વસાવા, ઉંમર વર્ષ 50, અન્ય 3 મિત્રો સાથે રવિવારે બપોરે ચાંદોદ નજીકના ગામડી ગામ પાસે પસાર થતી ઓરસંગ નદીના કાંઠે માછીમારી કરવા ગયા હતા. ત્યારે નદીમાં આટાફેરા કરતો મહાકાય મગર એકાએક કાંઠે નદીમાં પગ લટકાવી માછીમારી કરી રહેલા પારસિંગ વસાવાની નજીક ધસી આવ્યો હતો અને તેમને જડબામાં ફસાવી નદીમાં તાણી જઈ આધેડનો શિકાર કર્યો હતો. સાથે રહેલા અન્ય 3 મિત્રોએ બચાવ માટે બૂમાબૂમ કરવા છતાંય આંખના પલકારામાં મગર આધેડને જડબામાં લઈ નદીમાં દૂર જતો રહ્યો હતો. સદર ઘટનાની જાણ ચાંદોદ પોલીસ અને વન વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી સાથે વડોદરા ફાયર બ્રિગેડને મદદ અર્થે બોલાવી શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજ સુધી મગરનો શિકાર બનેલા આધેડનો કોઈ પત્તો નહીં લાગતા ટીમ રવાના થઈ હતી. ત્યારે નેચર હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્કેશ માછી, તેઓની ટીમ ચાંદોદ પોલીસ તેમજ સ્થાનિકોએ આખી રાત મગરની હલચલ પર નજર રાખી તેના જડબામાંથી મૃતદેહ છોડાવવાના પ્રયત્નો આદર્યા હતા. પરિણામે આજે સવારે તેમાં સફળતા મળી. મગરે મોંમાંથી મૃતદેહને છોડી દેતા તેને નદી બહાર લાવતા મગરે પારસિંગ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને વિગત જણાવી હતી. નોંધનીય છે કે ગામડી આસપાસના ઓરસંગ કાંઠા કિનારે માનવજાતને મગર નદીમાં ખેંચી જવાની આ 5મી ઘટના છે. આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં કાંઠા કિનારા માછીમારો તેમજ પશુ ચરાવવા જતા લોકો બેદરકારી દાખવતા મગરના હુમલામાં જીવ ગુમાવતા રહ્યા છે. ત્યારે કયા કારણસર મગર આક્રમક બને છે તે અંગે નેચર હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્કેશ માછીએ વધુમાં જણાવ્યું હતું કે નમસ્તે, મારું નામ અલ્કેશ મુરલી, નેચરલ ફાઉન્ડેશન ચાણોદ, અને અત્યારે ઓરસંગ કેમ્પ ગામડી ખાતે હું નેચરલિસ્ટ તરીકે ફરજ બજાવું છું. અને અહીંના નદીની અંદર ગઈકાલે જે બનાવ બન્યો છે એની અંદર વિગત એવી છે કે આ પરપ્રાંતીય જે ભાઈ છે પારસિંગભાઈ ડોસિયાભાઈ વસાવા, જે ગઈકાલે નદીના પટની અંદર માછીમારી કરવા માટે આવ્યા હોય અને મગર દ્વારા તેના પર હુમલો થયો છે. હવે આ હુમલાની પાછળના જે કુદરતી કારણો એવા છે કે અત્યારનો જે સમય છે એ મગરના સંવનનનો કાળ છે અને આવા સંવનન કાળની દરમિયાન મગર જે છે એ આક્રમક સ્વભાવમાં હોય અને પોતાના માળાની રખેવાળીના હેતુથી થઈને આ મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હવે આ જો મગરના હુમલા ટાળવા હોય તો વન વિભાગ દ્વારા અહીં આગળ ઘણી બધી જગ્યાએ બોર્ડ અને સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા છે, છતાં પણ આ બનાવ બનવા પાછળના બીજા ઘણા બધા કારણો છે કે આ વિસ્તારની અંદર આડેધડ રીતના જ્યાં મગરના રહેઠાણ છે એવા વિસ્તારોની અંદર રેતીનું ખનન થઈ રહ્યું છે. જે વન વિસ્તાર છે, જ્યાં વન્યજીવોને રહેવાનો વિસ્તાર છે, એવા વિસ્તારની અંદર આડેધડ રીતે કોઈપણ જાતના માપદંડ વગર જે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, એ જે વસ્તુ જે છે કે વન્ય પ્રાણીઓનો જે સ્વભાવ છે ઉગ્ર થઈ જાય છે અને પોતાના ટેરેટરીના રક્ષણ માટે કે પોતાના બચ્ચાના રક્ષણના માટે થઈને આવા હુમલા થતા હોય છે. તો આવા હુમલા ટાળવા માટે પહેલાં તો તંત્રએ જાગૃત થવાની જરૂર છે કે આવી જે પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થઈ રહી છે કે રેતી ખનન છે કે લાકડાનું કટિંગ છે એ બંધ થાય અને આ પ્રાકૃતિક સંપદા છે. એક બાજુ આપણા દેશના વડાપ્રધાન જે છે એવું કહી રહ્યા છે કે એક વૃક્ષ માના નામ પર, તો માના નામ પર આ વૃક્ષો રોપીને આપણે આટલી બધી જે જાગૃતતા લાવવી છે એનું કામ સરકાર તરફથી કરવામાં આવે છે, પણ શું એનો અમલવાર થઈ રહ્યો છે? ઘણી બધી રજૂઆતો છતાં પણ આ જિલ્લાની અંદર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો આ વન્યજીવો જે છે એ મુશ્કેલીમાં મુકાશે અને એના દ્વારા મનુષ્ય પણ મુશ્કેલીમાં મુકાશે. અને મારી દરેક ગ્રામજનોને અને નદી કિનારે ફરતા લોકોને પ્રાર્થના છે કે તમે ગમે ત્યારે નદીના પટમાં જાઓ છો તો સાવચેતી રાખો. અત્યારે માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીમાં મગર જે છે એ પોતાના ઈંડા અને પોતાના બચ્ચાને લઈને ખૂબ જ સેન્સિટિવ હોય છે અને આવા સંજોગોની અંદર હુમલા થવાના ચાન્સીસ છે. તો મહેરબાની કરીને આવી કોઈ પ્રવૃત્તિ નદીના પટમાં ના કરો જેથી તમારા અને તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિઓને નુકસાન પહોંચે. જય હિન્દ, જય ભારત. ગામડી ઓરસંગ નદી ખાતે જે કિનારે ગઈકાલે 3:30 કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેત મજૂર છે તે નદી કિનારે ગયો હતો, તે દરમિયાન
તેને મગર ખેંચી લઈ ગયો હતો. કાલે ભારે વન વિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ NDRFની ટીમ બધાએ ભારે જહેમત કરી, પરંતુ લાશ મળી આવેલ ન હતી. આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ 7:45 કલાકે તેની લાશ મળેલ છે. હવે એ લાશ લઈ જઈ એનું PM કરવામાં આવશે. PM કર્યા બાદ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ તરફથી જે કંઈ સહાય થશે તે મળશે એને જલ્દી મળે તેવી કાર્યવાહી કરીશું. અમે આવી જીવલેણ હુમલાઓ ફરી ન થાય, લોકજાગૃતિ માટે શું કહેશો? લોકજાગૃતિ માટે અમે અવેરનેસના કેમ્પ કરેલા છે અગાઉ પણ, અને જે પણ કિનારા આવા ભયભીત કિનારા છે તે કિનારે વન વિભાગ દ્વારા મગર માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ જે ઘટના બને છે તે સમગ્ર ઘટના લોકલ વ્યક્તિ નથી. આમાં આ જે બને છે તેમાં બહારની વ્યક્તિ આવીને આ થાય છે ત્યારે બને છે. અવેરનેસ તો અહીંયાની જે આજુબાજુની જે લોકો છે તેનામાં તો છે જ કે ખરેખર અહીંયા આ પરિસ્થિતિ છે એટલે લોકો કંઈ અંદર જતા નથી ને આવું કૃત્ય બનતું નથી. તેમ છતાંય અમારા દ્વારા વધુમાં વધુ સાઇનબોર્ડ લગાવવામાં આવશે અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે. ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાડિયા સેવાત્રા નવાપરા ગામમાં ક્ષત્રિય આગેવાનો દ્વારા નગરસેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું. રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો, રાજનેતાઓ સહિતના દ્વારા તાજેતરમાં ચૂંટણી પરિણામ જાહેર થયેલું, જેમાં અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક વધાવવામાં આવેલ અને આગેવાનો દ્વારા સાલ ઉડાડી અને આગેવાનો દ્વારા હારતુરા સન્માન સાથે ભવ્ય સ્વાગત કરી સાથે સાથે ઉપલેટાના નીલાખા ગામે શ્રી ખોડિયાર માતાજીને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું વડોદરા સ્વસ્થ વડોદરા એ માત્ર નિવેદન નથી, પરંતુ સમાજ માટે આપણું વિઝન છે. આ ઝડપી ગતિશીલ જીવનમાં સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું છે. આપણા રોજબરોજ વ્યસ્ત જીવનમાં આપણને તેને મહત્ત્વ આપવાનું ભૂલી જઈએ છીએ. તે અત્યંત મહત્ત્વનું છે. આપણી જાતને આપણા પરિવાર માટે જવાબદાર બનાવવાનો આ સમય છે. મેડિકલ કેમ્પ ઝાયડ્સ હોસ્પિટલ વડોદરા દ્વારા આપણા ઘર આંગણે મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઊંચાઈ, વજન, BMI, બ્લડ પ્રેશર તપાસ, સુગર, ડાયાબિટીસની તપાસ, પલ્સ ચેક, તબીબી દ્વારા માર્ગદર્શન વગેરે રિપોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કોઈને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ હોય, જેમ કે કમરનો દુખાવો, માથાનો દુખાવો, વારંવાર શરદી ખાંસી, તાવ, ઘૂંટણનો દુખાવો, પીઠમાં તકલીફ, એસિડિટી, અપચા જેવી સમસ્યાના સમાધાન માટે આ શિબિરનો લાભ લીધો હતો. ઝાયડ્સ હોસ્પિટલ સારા સ્વાસ્થ્યનું સ્મિત ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. ઝાયડસથી આવ્યા છે પોલીસ કર્મચારી જે સેવાનિવૃત્ત થઈ ગયા છે, એમના હેલ્થ ચેકઅપ માટે આવ્યા છે અને હું બહુ સૌભાગ્ય માનું છું કે અમે આ મોકો મળ્યો છે. સો થેન્ક યુ સો મચ. બસ અત્યારે અમે હેલ્થ ચેકઅપ સ્ટાર્ટ કરી દીધું છે બધાનું, એન્ડ આઈ હોપ કે બધા મેક્સિમમ લિમિટમાં આવે અને અમે બધાનું હેલ્થ ચેકઅપ કૌશલપૂર્વક કરી શકીએ. હું ડૉક્ટર આયુષી. વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી અને ઝાયડસ હોસ્પિટલના સાથ સહકારથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવે છે, જેમાં અમારા પોલીસ પરિવાર અને એમના ફેમિલીના તમામ 16થી 17 પ્રકારની જાતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. તેના માટેનું આયોજન કરવામાં આવે છે. કેટલા જણા લાભ લીધો હશે? અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે 65 જેટલા તો આવી ગયા છે. તો ટાઈમ છે એટલે ધીમે ધીમે બધા આવતા રહેશે, એટલે લગભગ અમારું 200નું ટાર્ગેટ છે. આપનો પરિચય? કિશોરભાઈ ચેસાળકર, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ પ્રમુખ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.